Hello and welcome to another episode of the Fact Flashes Election Express. Now, while everyone is busy discussing what the contenders want, what is it that the politicians and the leaders want, the Fact Flashes Election Express is going to make sure that we act as a bridge between the politicians and the public. That is the power and the public. Now, the place where we have come today is Vasna Bhaili, which was initially not a part of the Vadodara Municipal Corporation, not a part of the Vadodara city, and now has recently come under the Vadodara Municipal Corporation. And we've been joined by a lot of women, as you can see around me. And this time, elections not just at the local level, but even at the national level, women have played a very important role. And it has also been said that women are set to lead amazingly during the times of crisis. So today we'll be speaking to all of these women around me, and we'll be knowing what is it that they expect from the upcoming local body elections. जी, हमारे साथ जानवी जी है। जानवी जी, जैसे अब कुछ ही दिन बच गए हैं इलेक्शंस के लिए, एज अ लेडी और एज अ पार्ट ऑफ वासना भाईली, जो हाल ही में वीएमसी में इंक्लूड हुआ है, इस बार लोकल बॉडी इलेक्शंस में आपके क्या एक्सपेक्टेशंस है? મારા 5 મુદ્દા છે, બરોબર છે. કોર્પોરેશન ભાઈલીને કોર્પોરેશન વિસ્તારમાં હદમાં લેવા પછી 5 મારા મુદ્દા છે, જેમાં સૌપ્રથમ મારો મુદ્દો એ છે કે ભાઈલી વિસ્તારને આપણે કોર્પોરેશનની હદમાં લીધા પછી પાણી, ગટર, રસ્તા આ બધાને લઈને મુદ્દો છે મારો, બરોબર. બીજો મુદ્દો મારો એ છે કે ભાઈલીને અસાનધારામાં લાગુ કરવામાં આવે, બરોબર છે. ત્રીજો મુદ્દો મારો એ છે કે જેમ કે થોડા ટાઈમ હમણાં 2-3 દિવસ પહેલાંની જ વાત છે કે વિધર્મી લોકો આવીને અહીંયાની એક સોસાયટીની બહાર 40થી 50 મરઘીઓ ભાઈલી કેનાલ રોડ પર નાખી ગયા હતા, બરાબર. તો તમને ત્યાં સીસીટીવી ફૂટેજની જરૂરિયાત છે, જે અમારી માંગ છે સરકારશ્રીને, ઠીક છે. પછી ભાઈલી વિસ્તારમાં જે આ પ્રધાનમંત્રી યોજના, ઈડબ્લ્યુએસ પ્રધાનમંત્રી યોજનાના હેઠળ જે એલોટ કરવામાં આવ્યા છે વિધર્મીઓને, અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ કકળાટ થયા વગર આ મુદ્દાને શાંતિથી એમને એમના વિસ્તારમાં સ્થળાંતર આપો. અમારા ભાઈલી વિસ્તારને શાંતિ બનેલી રહે એના માટે અમે લોકો આ મુદ્દો છે કે ભાઈ એમને એમના સ્થળાંતર આપો અને અમારા ભાઈલીની શાંતિ જળવાયેલી રહે, બરાબર. ચોથો મુદ્દો અમારો એ છે કે મેઇન રોડ એસઆર પેટ્રોલ પંપની સામે જે વારંવાર દબાણ થઈ રહ્યું છે લારી ગલ્લાઓ દ્વારા, એમાં અમારી સરકારશ્રીને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી, બરાબર. બસ બીજું Right. So, as all of us know that lately, as I said, that Vasna Bhaili was initially not a part of the Vadodara city. It was on the outskirts of Vadodara, not a part of the Vadodara Municipal Corporation, and lately has become the part of Vadodara Municipal Corporation. Now, what we try to know is that what are the changes that have been made after Vasna Bhaili has been included in the Municipal Corporation. Right. જેમ મેં કહ્યું કે વાસના ભાઈલી પહેલાં કોર્પોરેશનની હદમાં નહોતું આવતું અને રિસેન્ટલી જેને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે, તો જ્યારથી વીએમસીમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે તે બાદ કોઈ ફેરફાર જોવા મળ્યા છે? કશું નહીં મળ્યા ને અત્યારે છે ને જાનવીબેન અમારા લેડીઝ ગ્રુપ બધું એવી નહીં ભેગું થયું છે, એટલે અમે લેડીઝ આ તો બહુ ઓછી છે. કલેક્ટર ઓફિસ અંતિ પણ વધારેથી વધારે અમે બધા ત્યાં ભેગા થઈશ ને અમારું જો ભાઈલી વિસ્તારનું છે ને સમસ્યા બધી રીતે બધી પ્રોબ્લેમ તમે સોલ્વ કરો. નહીં તો આ તો કશું નથી, આ તો રૂપિયામાં 4 આની છે, અંતિ વધારે તમને જોવાનું મળશે ને પછી અમે અમારી રીતે બધું ઝાંસી કી રાણી એ બધી નીકળશે. અગર જો વોટિંગ ને બધું તમારે જોઈએ તો અમારો બધો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું તમે કરજો. જી, તમારા શું મુદ્દાઓ રહેશે? મારા મુદ્દામાં સૌથી પહેલાં તો હું જાહ્નવીબેનને સપોર્ટ કરીશ કે જાહ્નવીબેનના જે 5 મુદ્દાઓ છે, 5 મુદ્દાઓ તરફ સરકાર ધ્યાન આપે અને અમને એ સરકાર એમની જોડે અમે ફૂલ સપોર્ટમાં, એ જ્યાં કહેશે અમે કલેક્ટર કચેરીથી માંડીને દરેક જગ્યા ઉપર અમે જવા તૈયાર છીએ. બીજી વસ્તુ કે જે અમને કીધેલું છે કે અસાનધારો, ભાઈલી વિસ્તારને અસાનધારો લાગુ કરવો જોઈએ, એની પહેલી પ્રાયોરિટી અમે એને જ આપીએ છીએ. સેકન્ડ અપ કે તમે રસ્તા ઉપર તમે પોતે પણ જશો તો તમને ખબર પડશે કે રસ્તાઓ કેટલા ખરાબ છે. એમાં રોહિણી એપાર્ટમેન્ટ પાસે તો વિસ્તારની ખરબૂચિયા છે કે એટલી ખરાબ પરિસ્થિતિ, આ વિસ્તારમાં આટલા સરસ ફ્લેટ હોવા છતાં રસ્તાની હાલવી હાલત, સીસીટીવી કેમેરા નથી. આ બધી જ વસ્તુઓ ખાસ કરીને અમને ભાઈલી કોર્પોરેશનમાંથી, અમે ત્યાં કોર્પોરેશનમાં ગયા છે, વીએમસીમાં ગયા છે, પછી અમારા ફાયદા શું? અને જો આ નહીં થાય તો સરકારને ચેતવણી છે કે અમારી ભાઈલી વિસ્તારમાંથી એક પણ વોટ જશે નહીં.
Right. Now, I think the women over here are very firm on the fact that if their demands will not be fulfilled, they are not going to vote. And I think this is what shows us how women in India, how women in Gujarat, and how women in Vadodara are. Now, when we're talking about women in Vadodara, વડોદરાની જે મહિલાઓ છે ઇન પર્ટિક્યુલર એ લોકોની શું માંગ છે ઇલેક્શનમાં? આ ઇલેક્શનમાં અમને એક જ માંગ છે કે અમારે જે વાયલી વિસ્તારમાં જે અશાંત ધારા લાગુ થાય, મેડમ આપણે આના પર વાત કરી છે, વડોદરાની મહિલાઓની શું માંગ છે? મહિલાઓને એટલું જ જોઈએ કે અમને બધી રીતે રોડ, ગટર, પાણી અને અમારે બધાને સીસીટીવી જોઈએ, કેમેરા જોઈએ છે. જે અત્યારે અમારે ત્યાં આગળ એસઆર પેટ્રોલ પંપ પાસે જે વિધર્મી લોકોએ જે લારી ગલ્લા અમે હટાવવાની માંગ કરી હતી કોર્પોરેશનમાં, તે પણ હજુ સુધી અમારી મંજૂરી આપી નથી કોર્પોરેશને. અમને ખાલી એક જ એક છે કે અમારે સરકાર તરફથી એક જ વસ્તુ જોઈએ છે કે અમારા જે મુદ્દા છે એ પ્રમાણે અમને સરકાર આપે તો અમે એમના માટે પાછળ ઊભા છે. અમારી આ માંગ પૂરી નહીં થઈ તો અમે આ અમારા ભાયલી વિસ્તારમાંથી અમે વોટ નહીં આપીશું. Right. I think once again these women are very firm on the fact that if their demands are not fulfilled, they will not vote. Madam, अगर તમે આ એરિયાના કોર્પોરેટર હોત તો તમે શું કરત? First, I provide the CCTV cameras which they want. First thing, because whenever something happens, everyone needs evidence. Right. Without evidence, we can't do anything. Right. So, first thing, CCTV cameras. Second thing, roads facility will be available very soon because everybody is going to office, everybody is going to school and all. If they are going to proper way, then it is very easy to calculate the timing and all, schedule the timing and all. Third thing, what they want, like Ashandhara, some particularly some column. Right. We can think of that, we can talk about that, and we can give it that. Okay? Right. Solution we can think and we can give. Right. Fourth thing, water supplying particularly. And fourth thing, street lights. Somewhere street lights are not working properly. Because of that, accidents happens, which we can avoid. These things, if I will be corporator, then I will provide this. Right. Thank you. Now, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જ્યારથી વાસના ભાયલી આવ્યું છે, સો અકોર્ડિંગ ટુ યુ બેટર સિચ્યુએશન ક્યારે હતી વાસના ભાયલી, જ્યારે વેન ઇટ વોઝ નોટ અ પાર્ટ ઓફ વીએમસી કે આફ્ટર ઇટ બીકેમ અ પાર્ટ ઓફ વીએમસી? કોઈ જ ફરક લાગી નથી રહ્યો મને અત્યારે. બેટર ક્યારે હતું? બેટર ક્યારે તે વખતે વધારે બેટર તો ન જ કહેવાય. અત્યારે સ્ટ્રીટ લાઇટ ને બધું ચાલુ છે પણ નોટ પ્રોપર એનું નથી ચાલી રહ્યું. એટલે પ્રોપર વર્કિંગ, પાણીની સમસ્યા સેમ મેઇન છે, ગટર સમસ્યા અમારી મેઇન છે, અને બીજી અમારે લેડીઝ ને ગર્લ્સની જે સેફટી છે એ સૌથી જરૂરી છે, રાઈટ, જે અત્યારે અમે લોકો ફીલ નથી કરી રહ્યા કે અમે લોકો સેફ છે. તો અમને એના માટે પ્રોપર કંઈ પણ પગલાં ભરે સરકાર, એ અમારી પહેલી માંગ છે. આ વખતે અમે લગભગ બુડામાં પહેલી વાર આવ્યા છે, એટલે અમારું પહેલી વાર અમે વોટિંગ કરવા જઈ રહ્યા છે. તો અમારી એટલી જ માંગ છે કે અમારી આ માંગો પૂરી કરે તો અમે વોટ ડેફિનેટલી આપીશું. રાઈટ. તમારી શું માંગો રહેશે? એ જ કે ભાયલી વિસ્તારમાં જે અત્યારે કોર્પોરેશનમાં આવ્યા પછી જે પ્રધાનમંત્રી આવાસ યોજના એ લોકો બનાવે છે અને એમાં વિદર્ભીઓને એ લોકો ફ્લેટ્સ અલોટ કરે છે, તો અમારી એ જ માંગ છે કે વિદર્ભીઓને એમના એરિયામાં સ્થળાંતર આપે અને આ એરિયામાં અશાંત ધારો લાગુ કરે અને પીસ આપે અમને. આ વખતે જે પણ ઇલેક્ટેડ કેન્ડિડેટ્સ છે, જે પણ આ પર્ટિક્યુલર વોર્ડમાંથી ઇલેક્ટેડ કેન્ડિડેટ્સ છે, પેનલિસ્ટ છે, એ લોકોને લઈને તમારા શું ઓપિનિયન્સ છે? હાઉ સેટિસ્ફાઈડ આર યુ વિથ ધેમ? અમે બસ આ જાહ્નવીબેન સાથે જ જોડાયેલા છીએ. આ 5 મુદ્દા જે છે અમારા મેઇન મુદ્દા છે, અને જે ગટર વ્યવસ્થા કમ્પ્લીટ હજુ નથી થઈ, એ થઈ જાય અને બસ એક અવેરનેસ અમારું જે કરે છે કામ, એમાં બધા સહભાગી થઈ છીએ અમે અને બધા જ રહીશું, સાથે જ છીએ, અને આ મુદ્દા અમારા ઉકેલાઈ જાય તો ડેફિનેટલી અમે વોટ કરશું. Right. Now, I think the major problem or something that we conclude, or the conclusion that we came to after discussing with all of these women, was that in particular all they want over here is a proper water supply. They want drainage facilities, they want their roads to be proper, and apart from that they also talked about the safety, which is including CCTV cameras. Now, as all of us know, that Ashant Dhara is something that have been demanded over here for this particular area, and this has been a controversial thing in the city for a long time now. As I said, this area has recently come under the Vadodara Municipal Corporation. There have been certain changes that have made after this. Now,
their satisfaction or how satisfied are the people living in this particular area are from are from after getting included in the VMC is a very personal thing. Again, some of them are happy, some of them are not. But I think as individuals, what they are seeing is that there are some 5 basic points that they want, and these women are all, I say, very opinionated and very demandful on what they want. So with this and everything that you need to know, make sure that you keep watching Fact Flash, because Fact Flash is not only going to show you what the politicians are going to offer, but Fact Flash is also going to show you what the public demands. Thank you.